અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી વિસ્તારમાં રંગવાડા પાર્ટી પ્લોટનો મામલો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે અમુક સોશિયલ મીડિયામાં તેના ખોટો વિડીયો ફરી રહ્યા છે। ઇકબાલ પટેલ જે પોતે બિલ્ડર છે તેમને અમુક અસામાજિક તત્વો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે તેમની પોતાની જગ્યા ઉપર અમુક લોકો હક કરી રહ્યા છે। ત્યારે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને તેમના જમીનના ડોક્યુમેન્ટ બધું લીગલ હોવા છતાં પણ તેમણે જોડે ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો સાંભળીએ ખાસ રિપોર્ટમાં। મારું નામ ઇકબાલ મોહમ્મદભાઈ પટેલ છે। આ અમારી જગ્યા છે, અમારો દસ્તાવેજ છે અને એ પ્લાન પાસ થયેલું છે। અમે પાછળ આવેલી અમારી જગ્યાના અંદર જે બાઉન્ડ્રી બાંધતા હતા એના અંદર અસામાજિક તત્વો અમને અમારી બાઉન્ડ્રી બાંધવા નતા દેતા। એ અસામાજિક તત્વો અમારી પાસે પૈસાની માંગણી કરેલી, જે અમે ના આપતા અમને અમારી જે દિવાલ કરવાના એમાં અવરોધ પેદા કરતા હતા। એટલે અમે 100 નંબર ઉપર ફરિયાદ કરી। અમને આ માપણી સીટ બતાવી કે આ સરકારના રેકર્ડ મુજબ અમારી જગ્યા છે અને એ જગ્યા મુજબ અમને ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ અમે આ આપેલી છે અને એ મુતાબિક અમે અમારી બાઉન્ડ્રી કરતા હતા અને એ બાઉન્ડ્રી કરવામાં આ જે બધા અસામાજિક તત્વો છે એ મળીને અમને બિલ્ડરને હેરાન પરેશાન કરતા હતા અને અમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે। આ સાઈડને કે આમાં આ છે, આ છે, જે આ પ્લાન પાસ કોપી છે, આમાં કશું પણ અસામાજિક તત્વોના પેટમાં પૈસા ના આપતા પાણી રેડાયું છે અને આ અસામાજિક તત્વો અત્યારે ફાટી નીકળેલા છે। જે પહેલે ડેલુ સાહેબ આવ્યા હતા ત્યારે આ એક પણ અસામાજિક તત્વો દેખાતા નહોતા। એમના ગયા પછી આ બધા ફાટી નીકળ્યા છે અને વારંવાર હવે જુવાપુરામાં પાછા લોકોની જમીનોના કબજા કરવા, બિલ્ડરોને દબાવ કરવો, પૈસાની માંગણી કરવી, આવી પરિસ્થિતિ અત્યારે જુવાપુરામાં પાછી પેદા કરવામાં આવી છે। જે પૈસાની માંગણી કરવામાં આવી છે, જે તમારી ઉપર દબાણ કરી રહ્યા છે, કોણ છે એ લોકો? શું નામ છે? કોઈ ઓળખો છો એ લોકો? એ પાછળ મકાન છે, રાજુભાઈ મેમણ કરીને છે। એ પૈસાની વારંવાર માંગણી કરે છે। એ એમનું પાછળ મકાન કે મારું મકાન તમે લઈ લો, અમારે એ મકાન જોઈતું નથી, અમે ત્યાં બાઉન્ડ્રી ઉપાડી લીધી। એ ખોટી રીતે અમારી જોડે એમના 50 લાખની મકાનની કિંમત 5 કરોડ રૂપિયામાં માંગે છે, એમ કરીને અમારો તોડ કરવા માંગે છે। અમારે એમનું મકાન જોઈતું નથી, પણ ખાલી અસામાજિક તત્વોથી દબાણ નાખી કે આ મકાન તમારે લેવું જ પડશે, અમારે લેવું નથી, એના માટેનું આ દબાણ કરી રહ્યા છે અને ખોટો અવરોધ પેદા કરી રહ્યા છે। કઈ જગ્યા છે, કેટલી જગ્યા છે તમારી, તમે બતાવી શકશો? હા, આ 9000 વારનો ફાઇનલ પ્લોટ છે આખો અમારો અને ત્યાં અમે દિવાલ બાઉન્ડ્રી કરી લીધી છે। એ બાઉન્ડ્રી અમે સહી સિક્કાવાળી કોપી સાહેબ એક પોલીસ સ્ટેશન પર રજૂ કરેલી છે। એ મુતાબિક અમારી જગ્યા છે, સરકારના સહી સિક્કા છે આમાં। પણ આ લોકો અસામાજિક તત્વોને ગમે તેમ કરીને પૈસા કેવી રીતે પડાવવા, બિલ્ડર ઉપર કેવી રીતે દબાણ નાખવું, એવી રીતે કરીને અમને હેરાન પરેશાન કરી રહ્યા છે। કઈ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે? આવી રીતે કે ભાઈ તમારે આ નહીં બાંધવાની, ખોટા 100 રૂપિયાના સ્ટેમ્પ પેપરના લખાણો બતાવે છે 15-20 વર્ષ પહેલાંના, જે એનું અસ્તિત્વ જ નથી, જે માલિક અહીંના હતા જ નહીં, જેનું 7/12માં નામ નથી, દસ્તાવેજ નથી, એવા લોકોને લઈને અને 2018 પછી તો 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કોઈ લખાણની વેલ્યુ નથી કે ભાઈ હવે 2018 પછી રજિસ્ટર પાવરની જરૂર હોય છે, કોઈ રજિસ્ટર પાવર નથી। નોટરાઇઝના ખોટા લખાણ ઉભા કરી બિલ્ડરો પર દબાણ કરી પૈસાની માંગણી કરે છે। આપનો એક વિડીયો એમની પાસે છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ફરતો થઈ રહ્યો છે। એ લોકોનું સીસીટીવી ફૂટેજ બી છે કે કંઈક આપણે હાથાપાઈ કરી રહ્યા છો એવો એમનો આક્ષેપ છે તમારી ઉપર, તો એ વિશે શું કહેશો? એ એવું છે, એ તમને સ્પષ્ટ એના અંદર દેખાતું હશે। એ ભાઈ છે જે રાજુ મેમણ, એ જે અમે દિવાલે ત્યાં ઉપાડતા હતા એને લાતો મારીને પાડતા હતા, એટલે મેં એને સ્વજે ધક્કો થોડો આગળ મારી કે ભાઈ તું આ દિવાલ પાડના, પોલીસ સ્ટેશન જા। એમાં પણ આવશે કે ભાઈ તું પોલીસ સ્ટેશન જા, અમે ત્યાં નકલ આપીને આવ્યા છે, આ અમારી છે આ જગ્યા અને એની સહી સિક્કાવાળી કોપી એના અંદર પણ મારા હાથમાં દેખાય છે। હું એને બતાવું છું વારંવાર, પણ એ દેખવા નથી માંગતો। બસ હમણાં મારા માણસો આવે છે માથે પર, તને ખબર પડી જશે, હમણાં મારા માણસો આવે છે એટલે હું એને કહી રહ્યો છું ભાઈ હવે તારા જેટલા દાદાઓ એટલા મને વારંવાર ધમકીઓ આપે છે। આપે છે એ રાજુભાઈ મેમણ। એ ક્યાં રહે છે? એ સામે જ રહે છે, દિવાલના પાછળના ભાગમાં રહે છે। એને એવું છે કે મારું મકાન આ વધારે પૈસા, અમારે એનું મકાન જોઈતું નથી, એનું મકાન પોતાનું ગેરકાયદેસર છે। એનું મકાન છે જેના એને દસ્તાવેજ બનાવ્યા છે, એ દસ્તાવેજ પણ ગેરકાયદેસર, એના પાવરથી દસ્તાવેજ કર્યા છે। પાવર એ તો ઓલરેડી મરી ચૂક્યા છે, એનાથી દસ્તાવેજ કરેલો છે અને 180 200 વાર જેટલી જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાવેલી છે એ પણ છે। અને એનો કોર્ટમાં કે ભાઈ આ છે એનો છે, એ લઈને બધાને બતાવે છે કે મારો આ જગ્યાનો છે, પણ હકીકતમાં કોર્પોરેશનના માલિકનો પ્લોટ છે એના ઉપર છે અને આવી તો ખોટું દબાણ કરીને અમને અપાવે છે। આ અંગે તમે કઈ પોલીસ ફરિયાદ કે એ લોકો વિરુદ્ધ કરી છે ખરી? એ
લોકો કશું કાર્યકરી નથી. ઉપરથી મેં 100 નંબર પર પોલીસ મેં જ બોલાવી છે અને સરકારમાં મેં મારી ફાઇલ રાખેલી છે. એટલે પોલીસ સ્ટેશન મને સારું તમારી ફાઇલ ક્લિયર છે એને પણ કીધું ભાઈ તારી જગ્યા હોય તો તું લઈ આવ. એને કંઈ પણ આપ્યું છે નહીં, કેમ કે એની જગ્યા જ નથી. એટલે અમારી સહી સિક્કાવાળી કોપી આપી એટલે અમે અમારી દિવાલ બનાવી લીધી. શું માંગ છે છેલ્લે? માંગ શું છે આપની કે આ લોકો વારંવાર આપની ઉપર આક્ષેપો કરી રહ્યા છે, કદાચ હુમલા બી કરી શકે છે અને એક બે વખત થઈ બી ચૂક્યા છે, તો શું આપે માંગ્યું? ના, અમે માંગ્યું નથી, પણ પોલીસ સારું છે. 100 નંબર કરતાં જ પોલીસ આવી જાય છે અને સત્ય હકીકત જાણી અને જે ખોટું કરે છે એના પર પોલીસ એક્શન લે છે, એ સારી વાત છે. તો ચોક્કસપણે અત્યારે હાલ આપણે એમની સાથે ચર્ચા કરી. ઇકબાલભાઈ પટેલ જે અહીંયાના બિલ્ડર છે, તેમની જે જગ્યા છે તે પચાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો દ્વારા. ત્યારે તેમણે પોલીસ કમ્પ્લેન પણ કરી છે. આ બિલ્ડરે સરખેજ પોલીસ સ્ટેશનમાં એમણે કમ્પ્લેન પણ આપી છે અસામાજિક તત્વો ઉપર. ત્યારે મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો તે ઇકબાલભાઈ પટેલ જે બિલ્ડર છે તે તેમની જગ્યા છે. પાછળ દિવાલનો મામલો સામે આવ્યો છે કે જે અસામાજિક તત્વો દ્વારા વારંવાર તેમને ધમકાવવામાં આવી રહ્યા હતા અને અમુક વિડીયો દ્વારા એમને માનસિક હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યા હતા. ખોટા મેસેજો વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે પોલીસ સ્ટેશન દ્વારા એમને એક કમ્પ્લેન બી કરાઈ છે. હું કેમેરામેનને કહીશ કે એમની જે સ્કીમ છે ત્યાં એક જાહેર નોટિસ પણ આપેલી છે. ત્યાં અત્યારે હાલમાં આ જે સર્વે નંબર છે, ટીપી નંબર છે 84, તે મકરબાગ ફાઇનલ પ્લોટ નંબર 71(1) અને 71(2) ની જમીન ધવલ નવીનભાઈ પટેલની કુલ સ્વતંત્ર માલિકી પ્રત્યક્ષ કબજા ભોગવવાથી આવેલ છે. તે ચોક્કસપણે અત્યારે હાલ કહી શકાય કે જે અત્યારે ભૂમાફિયાઓ અને આ અસામાજિક તત્વો દ્વારા બિલ્ડરોનો જે રાફડો ફાટ્યો છે, ધમકાવા, ડરાવવા અને ના માને તો શામ દામ દંડ ભેદ દ્વારા પણ કંઈ પણ રીતે હેરાન કરવા, ત્યારે બિલ્ડરો ઉપર તબાહી અસામાજિક તત્વો દ્વારા દેખાઈ રહી છે. હવે આની ઉપર પોલીસ શું એક્શન લેશે તે જોવું રહ્યું. કેમેરામેન સુમિત સાથે યશ નાયક, અમદાવાદ.